Hi friends, how are you? I am fine here. I hope you will be fit and fine there. Wish you a very happy new year. Again, today we are going to learn our unit number 6. I love you, teacher. Let's start. Helen Keller became deaf and blind when she was very young. હેલન કેલરની એ વાત છે. હેલન કેલર બહેરા અને અંધ બની ગયા હતા. ડીફ એટલે બહેરા અને બ્લાઇન્ડ એટલે અંધ બની ગયા. વેન સી વોઝ વેરી યંગ, જ્યારે તેણીની નાના હતા ત્યારે. જ્યારે તેણીની ખૂબ નાના હતા. કોણ નાના હતા? કે હેલન કેલર. ત્યારે તેણીની અંધ બની ગયા હતા. સિન્સ સી વોઝ ડીફ, ત્યારથી તેણી બહેરા બની ગયા. સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેણીની બોલવાનું પણ શીખી શક્યા નહોતા. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી હર પેરેન્ટ્સ તેણીના માતા પિતા વર એક્સ્ટ્રીમલી ખરેખર વરીડ એટલે ચિંતિત હતા, દુઃખી હતા. ધેન પછી દે ફાઉન્ડ, તેઓએ શોધ્યા મિસ સુલેવાન, કુમારી સુલેવાન, અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, જે પોતે અંધ અને બહેરાના શિક્ષિકા હતા. ડીફ એટલે બહેરા અને બ્લાઇન્ડ એટલે અંધ. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ, તેણીએ હેલનની જિંદગીને બદલી નાખી. ચેન્જનું ભૂતકાળ ચેન્જડ છે. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ, અહીંયા એની જિંદગીમાં, કોની જિંદગીમાં? હેલન કેલરની જિંદગીમાં એક વળાંક આવ્યો. ઇન હર ઓન વર્ડ્સ, જે આપણે તેણીના મુખે, તેના સ્વમુખે જે શબ્દો છે એનું અહીંયા રૂબરૂ વર્ણન કરેલું છે. વન્સ અગેન, તો હેલન કેલર બહેરા અને અંધ થઈ ગયા જ્યારે તેણી ખૂબ નાના હતા. ત્યારે યુવાન અવસ્થામાં કે નાની અવસ્થામાં તેણી બહેરા અને અંધ થઈ ગયા. જ્યારે તેણી બહેરા થઈ ગયા ત્યારે તેણી એમ કહેવાય કે બોલવાનું પણ શીખી શક્યા નહોતા. તેથી તેણીના માતા પિતા ખરેખર ખૂબ ચિંતિત હતા. પછી તેઓએ કુમારી સુલેવાનને જોયા કે શોધી કાઢ્યા, જે પોતે બહેરા અને અંધના શિક્ષિકા હતા. તેણીએ હેલનની જિંદગીને બદલી નાખી હતી. અહીંયા તેણીના શબ્દો પોતાના સ્વમુખે રજૂ કરેલા છે. અહીંયા આપણે એનું રૂબરૂ વર્ણન જોઈએ. આગળ જોઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજી પણ યાદ છે. ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, મને 1887ની એ સવાર આજે પણ યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન, ત્યારે મારી ઉંમર 7 વર્ષની હતી. આઈ એટલે કોણ? અહીંયા હેલન કેલરની વાત છે. અહીંયા પોતે પોતાનું આખું વર્ણન કરે છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન, ત્યારે મારી ઉંમર 7 વર્ષની હતી. માય ટીચર અન્ને સુલેવાન કેમ ટુ અવર હાઉસ, મારી શિક્ષિકા અન્ને સુલેવાન અમારા ઘરે આવ્યા હતા. ધેટ ડે, એ દિવસે. નેક્સ્ટ ડે સી લીડ મી ઇન ટુ હર રૂમ, પછીના દિવસે તેણી મને તેણીના ઓરડામાં દોરી ગઈ. લીડનું ભૂતકાળ લેડ, લઈ ગયા, દોરી ગયા. એન્ડ ગેવ મી અ ડોલ, ડોલ એટલે ઢીંગલી, અને મને રમવા માટે ઢીંગલી આપી હતી. ફરી એકવાર, મને હજી પણ 1887ની એ સવાર આજે પણ યાદ છે. ત્યારે મારી ઉંમર 7 વર્ષની હતી. મારી શિક્ષિકા અન્ને સુલેવાન દિવસે મારા ઘરે આવ્યા હતા. પછીના દિવસે તેણી મને એમના ઓરડામાં દોરી ગયા હતા અને મને રમવા માટે ઢીંગલી આપી હતી. આગળ જોઈએ. આઈ પ્લેડ, હું એની સાથે રમી. વિથ ઇટ ફોર અ વાઇલ, હું થોડો સમય એની સાથે રમી. કોની સાથે રમી? તો કે આ ડોલ હતી, ઢીંગલી, એની સાથે રમી. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મોમેન્ટ્સ ઓન માય પામ, પછી કુમારી સુલેવાને મેડ સમ ફિંગર મોમેન્ટ, ફિંગર એટલે આંગળીઓની, મોમેન્ટ એટલે હલનચલન, ઓન માય પામ, પામ એટલે હથેળી. તો પછી તેણીએ કુમારી સુલેવાને મારી હથેળીઓ પર આંગળીઓની હલનચલન કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, એ ખૂબ જ રોમાંચિત અનુભવ હતો. એક્સપિરિયન્સ એટલે અનુભવ ને એક્સાઇટિંગ એટલે રોમાંચિત. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને એ રમતમાં વધારે રસ જાગ્યો હતો. ઇન્ટરેસ્ટ પડવો એટલે રસ પડવો હતો, રસ જાગ્યો હતો. ઇન્ટરેસ્ટનું ભૂતકાળ ઇન્ટરેસ્ટેડ છે. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટિએટિંગ એટલે કોપી, નકલ કરવી, અને મેં એમની નકલ કરવાની શરૂઆત કરી. સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરી. ધ મોમેન્ટ્સ, જે મુમેન્ટ, હલનચલન કરતી હતી મારી હથેળી પર, એ જ હલનચલન મેં એની નકલ કરવાની શરૂઆત કરી હતી. સી મેડ વિથ હર ફિંગર, જે તેણી એની આંગળીઓ દ્વારા એની હથેળી પર કરતા હતા. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, જ્યારે હું છેવટે, ફાઇનલી એટલે છેવટે, સક્સીડનું ભૂતકાળ સક્સીડેડ,
જ્યારે છેવટે હું એ કરવામાં સાચી રીતે કરેક્ટલી એટલે સાચી રીતે સફળ થઈ હતી ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ, ત્યારે રોમાંચિત થઈ ગઈ, ઉત્તેજિત થઈ ગઈ હતી. આઈ ડીડન્ટ નો, મને ખબર નહોતી, જાણ નહોતી દેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ, કે હું ડોલ એટલે કે ઢીંગલીની સ્પેલિંગ જોડણી લખી રહી હતી એમ, અથવા મેં લખી હતી એમ. ફરી એકવાર થોડો સમય હું એ ઢીંગલીની સાથે રમી હતી. પછી કુમારી સુલેવાને કેટલીક આંગળીઓની હલનચલન મારી હથેળી પર કરી હતી. ખૂબ જ રોમાંચિત અનુભવ હતો. મને એ રમત રમવામાં વધારે રસ જાગ્યો હતો, રસ પડ્યો હતો, અને જે તેણી એની આંગળીઓ વડે મારી હથેળી પર જે હલનચલન કરતા હતા એ મેં નકલ કરવાની શરૂઆત કરી હતી. છેવટે જ્યારે કરવામાં હું સાચી રીતે સફળ થઈ હતી ત્યારે મને ખૂબ રોમાંચ થયો હતો, અનહદ ઉત્સાહ જાગ્યો હતો. મને ખબર નહોતી કે મેં ઢીંગલીની જોડણી લખી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. સમ ડેઝ લેટર, સમ એટલે કેટલાક, ડેઝ એટલે દિવસો, લેટર એટલે પછી, કેટલાક દિવસો પછી વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં શું કરતા હતા? ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. સડનલી અચાનક, એકાએક મારી શિક્ષિકા, કોણ હતા? અન્ય સુલેવાન. પુટ એટલે મૂકી, પુટ 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 ત્રણે સેમ રૂપ છે. માય હેન્ડ મારા હાથને અંડર ધ વોટર ટેપ, પાણીનો નળ હતો, ટેપ એટલે નળ હતો, એના નીચે મારા હાથને અચાનક મારી શિક્ષિકાએ મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, એઝ ધ કુલ ફ્લો ઠંડા પાણીનો ફ્લો પ્રવાહ વહેતો હતો, રેન ઓવર વન હેન્ડ મારા એક હાથ ઉપર એ ઠંડા પાણીનો પ્રવાહ વહેતો હતો. સી સ્પેલ્ટ, સ્પેલ છે એનું ભૂતકાળ અને ભૂતવૃદન છે. સી સ્પેલ, તેણીએ જોડણી લખી વોટર ઓન માય અધર પામ, મારી બીજી હથેળી પર. એક હથેળી પર ઠંડા પાણીના પ્રવાહ નીચે મારો હાથ મૂકી દીધો અને બીજી હથેળી હતી એના પર તેણીએ જોડણી લખી, પાણીની જોડણી લખી હતી. પામ એટલે હથેળી. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, અમે આ રમત દરરોજ રમતા હતા. પ્લેડ એટલે રમતા હતા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, ટચિંગ એટલે સ્પર્શ કરીને, ડિફરન્ટ એટલે જુદા જુદા, ઓબ્જેક્ટ એટલે સાધનો, વસ્તુઓ. અમે જુદી જુદી વસ્તુઓ કે સાધનોને સ્પર્શ કરવાની આ રમત દરરોજ રમતા હતા. અમે એટલે કોણ? તો કે મિસ અન્ય સુલેવાન અને હેલન કેલર, જે પોતે બહેરા અને અંધ હતા. ઇટ અવેકન્ડ માય સોલ, સોલ એટલે આત્મા, એણે મારા આત્માને જગાડ્યો હતો. અવેક એટલે જાગવું, અહીંયા જગાડવું. એણે મારા આત્માને શું કર્યું હતું? તો કે જગાડ્યો. કોણે મારા આત્માને જગાડ્યો? તો અન્ય સુલેવાન જે હેલન કેલર પાછળ કરતા હતા, એને શીખવાડવાનો જે પ્રયત્ન કરતા હતા, એનાથી એમ કહેવાય કે મારો સૂતેલો આત્મા જાગી ગયો હતો. આઈ કેમ ટુ નો, હવે મને જાણ થઈ, ખબર પડી, દેટ એવરીથિંગ હેડ એ નેમ, દરેક વસ્તુનું એક નામ હતું. હવે મને ખબર પડી કે દરેક વસ્તુનું નામ હતું. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ, હવે દરેક નામ એક નવા વિચારને જન્મ આપતો હતો. ઈચ નેમ એટલે દરેક નામ, ગેવ એટલે આપતો હતો, બર્થ એટલે જન્મ, ન્યૂ થોટ નવા વિચારને. એવરી ઓબ્જેક્ટ દરેક વસ્તુ, આઈ ટચ જેને સ્પર્શ કરતી, સીમ ટુ થ્રોબ વિથ લાઈફ, જેનાથી મને અનહદ ઉત્સાહ જાગતો હતો. થ્રોબ વિથ લાઈફ, મારા જીવનમાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, અરે રે આઈ વોઝ કનેક્ટેડ, હું હવે જોડાઈ હતી. પેસિવ વોઇસમાં છે. શેનાથી જોડાઈ હતી? તો વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, દુનિયાના તમામ શબ્દની સાથે હવે હું જોડાતી જઈ હતી. ફરી એકવાર, કેટલાક દિવસો પછી અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. અચાનક મારી શિક્ષિકાએ મારા હાથને પાણીના નળ નીચે મૂકી દીધો. એ ઠંડા પાણીનો પ્રવાહ મારા એક હાથ પર વહી રહ્યો હતો. રેન એટલે વહેવું. તેણીએ બીજી હથેળી પર પાણીની જોડણી લખી હતી. અલગ અલગ વસ્તુઓને સ્પર્શવાની આ રમત અમે દરરોજ રમતા હતા. એણે મારા આત્માને જગાડ્યો હતો. હવે મને જાણ થઈ કે દરેક વસ્તુનું નામ હતું અને દરેક નામ એક નવા વિચારને જન્મ આપતું હતું. દરેક વસ્તુ કે જેને હું સ્પર્શ કરતી હતી એનાથી મને ઉત્સાહ જાગતો એવું લાગતું હતું. અરે રે હવે હું ઓલ ધ વર્ડ્સ, દુનિયાના તમામ શબ્દો દ્વારા હું દુનિયાને સાથે જોડાતી જતી હતી. જેટલું ચાલ્યું એટલું ફરી એકવાર જોઈ લઈએ. તો હેલન કેલર જ્યારે નાની અવસ્થામાં હતા, યુવાન હતા, ત્યારે તેણી બહેરા અને અંધ થઈ ગયા હતા. જ્યારે તેણી બહેરા થઈ ગયા હતા, તેણી બોલવાનું પણ શીખ્યા,
નહોતા. તેથી તેણીના માતા પિતા ખરેખર ખૂબ જ ચિંતિત હતા. પછી તેઓએ કુમારી સુલેવાનને જોયા કે જે પોતે બહેરા અને અંધના શિક્ષિકા હતા. તેમણે હેલનની જિંદગીને બદલી નાખી. અહીંયા એમના જીવનમાં જે વળાંક આવે, જે પરિવર્તન આવ્યું, ટર્નિંગ પોઈન્ટ એટલે પરિવર્તન આવ્યું, એ તેણી પોતાના શબ્દોમાં અહીંયા આ પાઠમાં રજૂ કરે છે. હજી પણ મને 1887ની એ સવાર રિમેમ્બર એટલે યાદ છે. ત્યારે મારી ઉંમર 7 વર્ષની હતી. મારી શિક્ષિકા અને સુલેવાન અમારા ઘરે દિવસે આવ્યા હતા. પછીના દિવસે તેણી મને એમના ઓરડામાં લઈ ગયા, દોરી ગયા અને મને એક ઢીંગલી આપી હતી. થોડો સમય હું એની સાથે રમી. કોની સાથે રમી? ઢીંગલી સાથે. પછી કુમારી સુલેવાને મારી હથેળી ઉપર કેટલીક આંગળીઓની હલનચલન કરી હતી. એનાથી મને એમ કહેવાય કે એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, મને એક ઉત્સાહિત રોમાંચિત અનુભવ થયો હતો. આ રમત રમવામાં મને વધારે રસ જાગ્યો હતો અને તેણી જે પોતાની આંગળીઓ વડે મારી હથેળી પર હલનચલન કરતા હતા એ કરવાની હું હવે નકલ કરવાની શરૂઆત કરી હતી. છેવટે જ્યારે હું સાચું કરવામાં સફળ થઈ ત્યારે મને ખૂબ જ રોમાંચ થયો હતો. મને ખબર નહોતી કે મેં ડોલની જોડણી લખી હતી. કેટલાક દિવસો પછી જ્યારે અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા, અચાનક તેણીએ મારા હાથને પાણીના નળ નીચે મૂકી દીધો. ઠંડા પાણીનો પ્રવાહ મારા એક હાથ પર વહી રહ્યો હતો. તેણી બીજી હથેળી પર પાણીની જોડણી લખી હતી. અલગ અલગ વસ્તુઓને સ્પર્શવાની આ રમત અમે દરરોજ રમતા હતા. એણે આ રમતે મારા આમ કહેવાય કે આત્માને જગાડ્યો હતો, જાગી ગયો હતો સુતેલા આત્મા. હવે મને જાણ થઈ, ખબર પડી ગઈ કે દરેક વસ્તુનું નામ હતું અને દરેક નામ એક નવા વિચારને, ન્યૂ થોટ, નવા વિચારને બર્થ કરતો હતો. બર્થ એટલે જન્મ, ગેવ એટલે આપતો હતો. દરેક વસ્તુ કે જેને હું સ્પર્શી એવું લાગતું હતું કે એનાથી મારા જીવનમાં રોમાંચ આવી ગયો હતો. અરે હવે આ દરેક શબ્દો દ્વારા હું દુનિયાની સાથે જોડાતી જતી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે પરીક્ષાની તૈયારી કરો.